તો દર્શક મિત્રો, આપણી સાથે આજે જોડાયા છે જાણીતા વિશ્લેષક, પત્રકાર અને દુનિયામાં બનતી ઘટનાઓ પર જેમની તેજ બાજ નજર હંમેશા રહેતી હોય છે એવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બનતી ઘટનાઓથી માહેર ભાઈ હિમાંશુભાઈ ભાયાણી. હિમાંશુભાઈની ઓળખાણ પરિચય એ રિયલ ડિબેટના દર્શકોને આપવાનો હોય નહીં. આપણા પરિવારના જ સભ્ય છે હિમાંશુભાઈ, અને જ્યારે જ્યારે આપણે એમને વિનંતી કરી છે ત્યારે એમણે હંમેશા આપણા માટે સમય આપ્યો છે. તાજેતરમાં 12 જૂનના દિવસે અમદાવાદ ખાતે એક અત્યંત કરુણ અને દિલધડક બનાવ બની ગયો. બપોરે લગભગ 1:30 વાગ્યા બાદ લંડન જવા ઉપડેલ એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર પ્લેન એ ઉડ્યું તો ખરું, પણ એને વધારે ઊંચાઈ પકડવા માટે થ્રસ્ટ ના મળ્યો અને ઓલ ઓફ અ સડન એના બંને એન્જિન ફેલ થઈ ગયા. સામાન્ય રીતે એક સાથે બંને એન્જિન ફેલ થાય એવું જવલ્લે બનતું હોય છે. એરપોર્ટથી માત્ર 2 જ માઇલ દૂર હતું. જો એક એન્જિન ફેલ થયું તો કદાચ એ પાછું ચક્રાઓ મારીને એરપોર્ટ પર લેન્ડિંગ કરી શક્યો હોત, અને એમાં બેઠેલા 242 પેસેન્જરોમાંથી માત્ર એક જ બચ્યા. એના બદલે કોઈ જાનહાનિ થતી મોટા ભાગે મહદઅંશે અટકાવી શકાતી હોય, પણ એવું બન્યું નહીં. એ ઊંચાઈ એકદમ ગુમાવતું ગયું. પાયલોટ કંટ્રોલ ગુમાવી દીધો અને સામે જ મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર્સની જે હોસ્ટેલ હતી તેની સાથે ટકરાઈને એ અગનગોળો બની ગયું. કોઈ બચ્યું નહીં. ઉલટાનું ત્યાં જે હોસ્ટેલમાં અમુક ડોક્ટરો બિચારા પોતાની ડ્યુટીથી પરવારીને જમવા માટે આવ્યા હશે, અને કર્મચારીઓ ત્યાં કામ કરતા હશે, એમાંથી પણ 2 ડઝન જેટલા માણસો મોતને ભેટ્યા. અત્યંત કરુણ બનાવ છે અમદાવાદ માટે. આટલી મોટી ખુવારી થઈ હોય એવો એર ક્રેશ. આ પહેલા 1988માં મુંબઈથી આવતી ફ્લાઇટ ઉત્તરપુર પાસે દુર્ઘટનાગ્રસ્ત બની હતી. એમાંથી પણ ઇન્સિડન્ટલી રામલાલ પરીખ ની સાથે કામ કરતા વિનોદ ત્રિપાઠી, જે ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર, ગુજરાત વિદ્યાપીઠના રજિસ્ટ્રાર હતા, તે હેમખેમ બહાર આવ્યા હતા. એમ આ એર ઇન્ડિયા ફ્લાઇટમાંથી પણ એક મુસાફર ઇમરજન્સી દરવાજો ખોલી અને કૂદી પડ્યો અને બચી ગયો. આ એની સિક્સ્થ સેન્સ કેવી કે ઈશ્વરની રચના અથવા કૃપા કેવી તે તમારા પર છોડું છું. પણ આ પ્રકારના બનાવો કેમ બને છે અને શું કર્યું હોય તો આ પ્રકારના બનાવો બનતા અટકાવી શકાય, તે બાબતે આપણે હિમાંશુભાઈ પાસેથી એમનો જે અવલોકન છે, તરસ્પર્શી એનાલિસિસ છે, તે જાણવાનો પ્રયત્ન કરીશું. ઓવર ટુ યુ હિમાંશુભાઈ. નમસ્કાર ધ રિયલ ડિબેટના દર્શકોને, આપને, આપ સૌ કોઈ જે જોઈ રહ્યા છે, આપને સૌને. સાહેબ, તમને ખ્યાલ હોય તો આગલા દિવસે આપણે વાત થઈ હતી કે કાલે હું અમદાવાદ છું, શક્ય છે હું આપને મળીશ. પણ હું જયારે રસ્તામાં હતો ત્યારે આ સમાચાર મળ્યા મને, અને સતત મારે ફોન્સ ચાલુ થઈ ગયા હતા બધી જગ્યાએથી, અને અમુક ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ્સે મારી સાથે સીધા ફોન ઇન્સ અને લાઈવ ફોન ઇન્સ લેવાનો પ્રયત્ન કર્યો હતો. મેં કીધું હું અમદાવાદ જઈ રહ્યો છું, અને આ બધું ચાલતું હતું. પ્રથમ દ્રષ્ટિએ જે રીતના વિડીયોઝ આવ્યા ને બધું આવ્યું, એમાં બહુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કે પ્લેન છે એ એક બર્ડની જેમ આમ ગ્લાઇડ થઈ ગયું. એટલે એને એના એન્જિન્સ ને થ્રસ્ટ ના મળ્યો, ટેક ઓફ ના કરી શક્યું. હવે વોટ વેન્ટ રોંગ એ એક્ઝેક્ટલી ખબર નથી આવતી કે આમાં ક્યાં પ્રોબ્લેમ આવ્યો છે. ઘણી બધી થિયરીઝ પ્રોપેલ થઈ રહી છે આ દિશામાં. કોક કહી રહ્યું છે કે ભાઈ વાતાવરણની પરિસ્થિતિને કારણે આ નહોતું થયું. તો મારી બહુ ક્લિયર આર્ગ્યુમેન્ટ છે કે વાતાવરણની પરિસ્થિતિને જો કારણે આ થયું હોય તો દુબઈમાંથી ડ્રીમલાઇનર્સ ઉડવા જ ના જોઈએ, કારણ કે દુબઈમાં તો અહીં કરતા વધારે ગરમી હોય છે. દુબઈ તો હબ છે. બીજી એક વાત આવી કે કંઈક અંદર
ટેકનિકલ ખામી હશે તો બોઈંગ જેવી કંપની જો આવા પ્લેન્સ બનાવીને આપતી હોય ખામીવાળા, તો આઈ થિંક બોઈંગ આના માટે સંપૂર્ણપણે જવાબદાર છે. ત્રીજી એક વાત આવી કે મેન્ટેનન્સ નહોતું થયું. મેન્ટેનન્સનો પ્રશ્ન હોય તો એ આઈ થિંક ઇક્વલી એના માટે જે કાંઈ એરપોર્ટ જ્યાં મેન્ટેન થતું હોય એની જે ટીમ હોય, એટલે અદાણી ગ્રુપ આખું એરપોર્ટ પોતે હેન્ડલ કરે છે એનું, અથવા તો એર ઇન્ડિયાની જે મેન્ટેનન્સ ટીમ હોય, આ લોકોનો આખો જવાબદારી બને છે. પણ એક બહુ ઇન્ટરેસ્ટિંગ એંગલ આવ્યો છે. હવે આ એંગલ કેટલો સાચો છે, શું છે, ટેકનિકલી આની વિગતો હજી આપણી પાસે આવતી નથી. અને આને બેઝિકલી એક એડ્રેસ કરવામાં આવે છે એવી રીતે કે આનું જે ફ્યુલ ટેન્ક, જે આખી ફ્યુલ રિફિલ થઈ કમ્પ્લીટલી, અહીંયા ફ્યુલ ટેન્ક આખું કમ્પ્લીટલી રિફિલ થયું, એમાં એમ કે છે કે એનું ફ્યુલ ટેન્કને કંટ્રોલ કરવાની વ્યવસ્થાઓ કોકપીટમાં નહોતી. એટલે કોઈ વાલ્વ શટ થઈ ગયો હોય અને જેટલું ફ્યુલ ઈ પાઇપમાં રહ્યું હોય એને કારણે એ ઉડ્યું હોય, એટલે એ જેટલો એને થ્રસ્ટ લેવાનો હતો 600 ફીટનો 400 ફીટનો, ત્યાં સુધી એને લઈ લીધો ને પછી ઓલ ઓફ અ સડન ઈ ફ્યુલ નો સપ્લાય બંધ થઈ જાય એટલે એન્જિન્સ બંધ થઈ જાય. એટલે આવી બેદરકારી કોઈ કરી શકે, એ પેલો પ્રશ્ન છે કે ઈ ટેન્કનો જે વાલ્વ હોય બેઝિકલી, એટલે આ એવી વાત આવે છે કે સ્કૂટરનું તમે રિઝર્વનો આઈ મીન તમારો જે ચોક હોય એ વાલ્વ તમે બંધ કરી દો તો થોડું જેટલું એમાં હોય એટલું જ તમારું સ્કૂટર ચાલ્યું જાય. પછી તમારે વાલ્વ ચેક કરવો પડે, ઓન છે કે ઓફ છે. ઓન કરો અને એમાંય થોડું ના ચાલે તો રિઝર્વમાં લઈને ચલાવવું પડે. તો અહીંયા આ વાલ્વ માની લો કે આના કંટ્રોલ્સ કોકપીટમાં નથી, એટલે કોકપીટમાં તમને ડિસ્પ્લે ફ્યુલ ટેન્ક ફૂલ દેખાડે, પણ એના માની લો કે કંટ્રોલ્સ કોકપીટમાં નથી અને ઈ કઈ વાલ્વ તમે નીચે જઈને તો પાછો ખોલી નથી શકવા. તો એના કંટ્રોલ્સ ક્યાં છે અંદર? ધેટ ઇઝ ધ મેઇન થિંગ. તો એમાં એક બહુ મોટો પ્રશ્ન એ ઉભો થાય છે આના પછી કે જો આ કંટ્રોલની વ્યવસ્થા છે એ કોકપીટમાં નહોતી તો અંદર ક્યાંય પ્લેનમાં હતી, અને ઈ થઈ શકે એમ હતી કે નહોતી થઈ શકે એમ, ઈ ટાઈમ હતો કે નહોતો, વોટેવર. પણ ઓલ ઓફ અ સડન એન્જિન્સ બંધ થઈ, એન્જિન્સ થ્રસ્ટ ના લઈ શક્યા. એટલે મે બી કદાચ ક્યાંક વાયર જે હશે એના વાયરમાં કઈ પ્રોબ્લેમ આવ્યો તો શું હતું. અને મને જે વસ્તુ લાગે છે કે 55 સેકન્ડની અંદર એને મેડે કોલ આપ્યા પછી એને ટૂંકમાં પાછું ટર્ન કરવું રનવે ઉપર ને પાછું લઈ આવવું, ઈ ટાઈમે ના પહોંચ્યું. એટલે આ એક પ્રકારે જેને કહી શકો કે આ એક બહુ મોટો કદાચ કેસ સ્ટડી બનશે આગામી દિવસોમાં એવિએશનની દુનિયામાં. કારણ કે આવી દુર્ઘટના, અને આમ તમે જોવા જાવ તો બધી જગ્યાએ બધાને ખબર છે કે એરપોર્ટની આસપાસ કેટલી ગીચ વસ્તીઓ બની ગઈ છે. એટલે આમાં તો તમારે પાયલટને એટલું થેન્કફુલ રહેવું પડે કે ભાઈ એને જો ઈ લક્ષ્મીનગર કે મેઘાણીનગર ઉપર ઈ પ્લેન ઉતરી ગયું હોત તો શું પરિસ્થિતિ થાય, હજારોની સંખ્યામાં માણસો મળી. એટલે આ બધા ફેક્ટર્સ છે. પણ પ્રેક્ટિકલી તમે જોવા જાવ તો આઈ ઓલવેઝ જ્યારે હું આ બધું સમજવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે મારા મગજમાં એક જ વિચાર આવતો હતો કે 55 સેકન્ડની અંદરનો નિર્ણય પાયલટે બે કોકપીટમાં બેઠા બેઠા લીધો કેમ હશે? કોઈ કહી રહ્યું છે ને ફ્લેપ ખુલ્લા હતા, એને બધા બટન્સ બધું દબાવી લીધું હશે, હું એવું માનું છું. કારણ કે એવી પરિસ્થિતિ હતી કે એમાં કોઈ જગ્યા જ નહોતી તમારી પાસે, અને ડેથ વોઝ શ્યોર. આ બહુ સ્પષ્ટ વાત. ઇટ વોઝ અ લોબ, ઇટ વોઝ અ બોમ્બ ટોટલી વિથ અ ફ્યુલ. જે પ્રકારની વાતો આવી રહી છે, જે પ્રકારે ત્યાંથી લાશો કાઢવામાં આવી, સંપૂર્ણપણે બળી ગયેલી ખાખ ટોટલી. એટલે આમાં કઈ બાકી નથી રહેતું. અને આ મને લાગે છે એવિએશનની દુનિયામાં એક મોટો કેસ સ્ટડી બનશે એવું મને અત્યારે પ્રાથમિક તારણથી લાગી રહ્યું છે. બ્લેક બોક્સીસ રિકવર થયા છે, સ્ટડી થશે, પણ બ્લેક બોક્સ રિકવરી કરતા આ બધી થિયરી તમે જુઓ જે પ્રોપોઝ થઈ રહી છે, અને એમાં જે આ થિયરી છે કે વાલ્વ છે એ જો શટ થઈ ગયો તો નેગ્લિજન્સ હતી કે જે કાંઈ હતું કોઈએ પર્પસફુલી કર્યો હતો. આઈ થિંક ધીસ ડિમાન્ડ્સ અ હ્યુજ ઇન્વેસ્ટિગેશન ઇન માય ફર્સ્ટ ટેક. મારો ફર્સ્ટ ટેક આ છે. સેકન્ડ એવી એક વાત આવી રહી છે કે રનવે છે એ એટલો બધો નહોતો, પણ રનવે જે અવેલેબલ હતો તો ડ્રીમ લાઇનર્સ કોઈ દિવસ ઉતરત જ નહીં આવ્યા. એટલે ડ્રીમ લાઇનર્સ માટે જે રનવે જોતો હતો એ તો હતો, અને પ્લેન ટેક ઓફ થઈ ગયું હતું. એવું નહોતું કે પ્લેન ટેક ઓફ નહોતું થયું. પ્લેન ટેક ઓફ થઈને જે પ્રકારે થ્રસ્ટ લઈને ઉપર જવું જોઈએ ત્યાં એના એન્જિન શટ થઈ ગયા હતા, અને એ થ્રસ્ટ લઈ ના શકે. એટલે આ એક મોટો પ્રશ્ન છે. અને આજુબાજુની વસ્તી એરપોર્ટ્સની, હવે ત્યારે એવી વાત આવે છે કે 2019માં ડીજીસીએ જે રિપોર્ટ આપ્યો હતો ને જમીન માંગી હતી કંઈક 29 પોઈન્ટ અમુક હેક્ટર, અને ત્યારે સરકારે ટૂંકમાં એમાં કઈ બહુ ધ્યાન આપ્યું નહોતું, કારણ કે એ આખો રીસેટલમેન્ટ કરાવવો પડે એ વિસ્તારમાંથી. રીસેટલમેન્ટના પૈસા મોટા હતા એક રનવે માટે, એટલે ચલાવ્યું. પછી મારે એક વાત થઈ એક
ઇન્ડસ્ટ્રીના એક માણસ સાથે એણે એ જ કીધું કે કંડલા એરપોર્ટે આવી રીતના જ બહુ જૂની પરિસ્થિતિમાં છે. ત્યાં રનવે એક્સપાન્ડ કરવાની વાત થઈ છે. ત્યાંનું જે લેન્ડ છે ઇટ ઇઝ કંટ્રોલ્ડ બાય કંડલા પોર્ટ ટ્રસ્ટ, એટલે બેઝિકલી દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ નાવ. તો દીનદયાલ પોર્ટ ટ્રસ્ટના ચેરમેનને કીધું કે લેન્ડ ને બધું છૂટું કરો, તો કઈ ભેગું થતું નહોતું. તો કોઈએ પછી એવી સલાહ આપી કે 1 કિલોમીટર વધારી દો, રનવે હાલશે. હવે જો આવા થૂકના સાંધા કરવાના હોય તો આઈ થિંક ઇટ ઇઝ ડેન્જરસ, કારણ કે એવિએશન ઇઝ અ કમ્પ્લીટ ડિફરન્ટ મોન્સ્ટર. અને એમાં જો તમે આ ટૂંકમાં 1 કિલોમીટર રનવે વધારી દો ને આવા ટૂંકમાં જેને કહી શકો તમે કે આવા કટ સાઇઝ સોલ્યુશન્સ આપવાના હોય તો એ 100% માનવ જિંદગી સાથે રમવાનું. આ મારો બીજો ટેક છે. એટલે આમાં ક્યાંય તમારે કોમ્પ્રોમાઇઝ તમે ન કરી શકો. અને મારો ત્રીજો ને મહત્વનો ટેક જે હું સમજી રહ્યો છું, જે હું જોઈ રહ્યો છું, એ છે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ તમે ઘણા બધા આજે ક્રિએટ કરી દીધા. હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ ઉપર ફ્લાઇટ્સ ને ફ્લાય કરવા માટે જે સ્લોટ્સ લેવા પડે, એ સ્લોટ્સ તમે કેવી રીતના મેક્સિમમ સ્લોટ એ ફ્લાઇટ લઈ એવું કરો. તો એના માટે એવી એક વાત આવી હતી કે એશિયાનું એમઆરઓ નું એમ કે આખું હબ અહીંયા બને ગુજરાતમાં, ને એમઆરઓ ઇન્ડસ્ટ્રીઝ સાથેનું બધું થઈ શકે, મેન્ટેનન્સ, રિપેર, ઓપરેશન્સ એરક્રાફ્ટ માટે. એરક્રાફ્ટ લીઝિંગનું તો ગિફ્ટ સિટીમાંથી ચાલુ થઈ ગયું છે, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટીમાંથી. પણ હવે એમઆરઓ કેવી રીતના લઈ આવું ને એ જે લાસ્ટ વાઇબ્રન્ટ ગુજરાતમાં જે એમઆરઓ માટેનો ટ્રસ્ટ હતો, જે ધોલેરામાં જે બધી કરવાની વાત છે એમઆરઓ માટેની ફેસિલિટીઝ ને બધું, તો શું એ 2019માં રનવે એક્સપાન્ડ એટલે નહોતો કરવામાં આવ્યો કે કાલ સવારે કોઈ ફેલિયર્સ થાય ત્યારે આ તો બધી ફોરેનની કંપનીઓ છે, આ બધી અહીંયા આવે પોતાનું આબરૂ છુપાવવા માટે કરે, અને ત્યારે એક નિગોશિએટિંગ ટ્રમ્પ મુકાય કે એમઆરઓ નો હબ અહીંયા નાખો, એમઓયુ સાઇન કરો. આ ઈ દિશામાં જઈ રહ્યું છે. એટલે જેથી કરીને આ પ્રાઇવેટ ઓપરેટર્સ જે છે એરપોર્ટના, એને જે સ્લોટ જે આ લોકો એરક્રાફ્ટ લે એ વધારે લે, કારણ કે મેન્ટેનન્સ, રિપેર્સ, ઓપરેશન્સ બીકમ્સ કમ્પલસરી આફ્ટર સચ સોર્ટ ઓફ અ થિંગ, અને એમાં તમે પૈસા બનાવો. આ મારા પ્રાઇમરી 3 ટેક છે. બાકી તમારા જે પ્રશ્નો હોય એના ઉપર ડેફિનેટલી આપણે નહીં, મૂળ વાત તો એ છે કે આપ જાણો છો ગયા સાલ વિશ્વામિત્રીમાં પૂર આવ્યો. જી 15 ઇંચ વરસાદે વિશ્વામિત્રી ઉભરાઈ જી અને એને વડોદરામાં તબાહી વેરી. જી એનું મૂળ કારણ એના કાંઠાઓ ઉપર જે અતિક્રમણ થયું છે, ગેરકાયદેસર બાંધકામ થાય છે. એક અગોરા મોલ કરીને એક બહુ મોટી રાજકીય વગ ધરાવતી ઇમારત પણ બની છે. આવા તો અનેક છે. એટલે એકલા અગોરામલને એના માટે આપણે દોષિત ઠેરાવીએ તે બરાબર નથી. પણ અતિક્રમણના કારણે જે પટ સંકોચાયો અને થોડાક વરસાદે 15 ઇંચ વરસાદે વિશ્વામિત્રી ઉભરાઈ જાય, એવું ભૂતકાળમાં અનેક વખત 15 ઇંચ વરસાદ પડ્યો છે, ક્યાંય આ પ્રકારની તબાહી થઈ નથી. તો આ એરપોર્ટની આજુબાજુના જે બાંધકામો ગેરકાયદેસર થયા છે, એવું કહેવાય છે કે કેટલાક બિલ્ડરોએ પોતાના બિલ્ડિંગના પ્લાન અપ્રૂવ કરાવ્યા, તે વિગતો છુપાવીને પછી એરપોર્ટની નજદીક મલ્ટી-સ્ટોરી બિલ્ડિંગ બન્યા છે. તો મહદઅંશે જે ઇલીગલ કન્સ્ટ્રક્શન છે એ પણ ઘણા મોટા પાયે આના માટે જવાબદાર છે. તો આ દિશામાં સરકાર પાસે તો અહેવાલ પણ હતો. સરકાર પેલી વધારાની 29 હેક્ટર જમીન આપવી નહીં આપવી તો ક્યાં આપવી, આ તે એની અવઢવમાં સારો સમય કાઢી નાખ્યો. પણ સરવાળે આવનાર સમયમાં ઝડપથી આ આજુબાજુનું હેબિટેશન છે તે વધતું જશે, અને ત્યારે આ એરપોર્ટ વધુ ને વધુ જોખમી થતું જશે. બીજું, ફેદરામાં એરપોર્ટ બનવાનું હતું, જે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે બનવાનું હતું, ને જેના કારણે અમદાવાદ ઉપરનો લોડ પછી સંપૂર્ણપણે ત્યાં શિફ્ટ થઈ જાય. તો એ એનાઉન્સ થયું, પણ પછી આગળ કોઈ પ્રગતિ ખાસ થતી નથી. એ કેમ અટકી પડ્યું છે? ક્યાં અટકી પડ્યું છે એ અત્યાર સુધીમાં? કેમ મને પણ એ જ નથી સમજાતું કે એ ક્યાં અટકી ગયું છે બેઝિકલી. અને શું એવી વાત છે કે પેલા એમઆરઓ કંપનીઝ આવે પછી એરપોર્ટ આપણે કરીએ, એટલે બધું પેરેલલી થાય કદાચ એમ, કે જેથી કરીને એમઆરઓ બિઝનેસીસમાં, કારણ કે એમઆરઓ બિઝનેસમાં અદાની છે, અદાની ઇઝ વન ઓફ ધ કી પ્લેયર્સ ઇન એમઆરઓ બિઝનેસીસ. તો શું આ બધું ઈ દિશામાં થઈ રહ્યું છે? એટલે મારા જે 3 ટેક છે એમાં બહુ હું ક્લિયર છું કે એક તો જે પ્રકારની વસ્તી ને ગીચતા જે કાંઈ આવી રહી છે, ને તમે એમ કહો છો કે રીસેટલમેન્ટ, તો એ તમારે પહેલેથી જ ના થવાનું.
અને આ એક બહુ નવો મુદ્દો મળી ગયો છે હવે મોટા ભાગની સ્ટેટ ગવર્મેન્ટ્સને અને સેન્ટ્રલ ગવર્મેન્ટ્સને કે એરપોર્ટ આખું રીલોકેટ. હવે રીલોકેટ જ્યાં એરપોર્ટ કરો છો ત્યાંય તમારે આજે તમે હીરાસર આવો, હીરાસરની આસપાસ જમીન વેચાણના બોર્ડ જો તમને દેખાડું, તમે જો નવું એરપોર્ટ જ્યાં લોકેટ કરો ને ત્યાં પછી શું કરવા જમીનો વેચો છો કે ત્યાં શું કરવા પરમિશનો આપો છો જમીન વેચવા? આ બહુ ક્લિયર વસ્તુ છે. આ જે શહેરમાં ફૂટપાથો ઉપર પણ એન્ક્રોચમેન્ટ થાય છે એમાં થાય છે. પહેલા તો જે કન્સર્ન સત્તાવાળાઓ છે ખાસ કરીને પોલીસ આંખ આડા કાન કરે, હપ્તા ઉઘરાવે એમના પાસેથી, અને પછી એક મોટું એનો સેટલમેન્ટ થઈ જાય, ઘણા બધા લોકો એમાં ઇન્વોલ્વ થાય, પછી એ લોકો સામૂહિક રીતે કોર્ટમાં જાય કે અમારી રોજીરોટી છીનવાઈ જશે અને એને તમારે રિલોકેટ કરવું હોય તો થતું નથી. આ આપણે જાણી જોઈને કરીએ છીએ એવું હું માનું છું. રાજ્ય સરકારની જે કન્સર્ન સત્તાવાળાઓ છે એમના નજર બહાર કશું થાય છે એવું માનવાનું કોઈ કારણ નથી. તો આવડાએ પ્લાન ક્યાંય મંજૂર કર્યો હોય, બિલ્ડિંગ કોઈ જગ્યાએ થઈ જાય, આવું બધું થતું હોય તો એના પ્રત્યે જયારે થાય છે ત્યારે વિજિલન્સ કેમ નથી રાખવામાં આવતી અને નહીં રાખવામાં? સુરતમાં પણ અનેક પ્રશ્નો છે. સુરતમાં પણ એરપોર્ટ, સુરત, અમદાવાદ અને બરોડા ત્રણેય એરપોર્ટ એવા છે કે જ્યાં જમીન, અને આજે એક હું સાંભળી રહ્યો હતો એક એક્ટિવિસ્ટ, એને એ જ કીધું કે ત્યાં જમીન માટેની જે કન્સ્ટ્રક્શનની મંજૂરી છે બીજે ક્યાંક લીધી હોય, કન્સ્ટ્રક્ટ બીજે ક્યાંક કર્યું, આવું આવ્યું છે. એટલે આ તો લિમિટ બહારનું કરપ્શન છે, કહેવાનો પોઈન્ટ એ છે. બીજું સાહેબ કે આપણા ત્યાં કરપ્શન એ હવે કોઈ ટેબુ રહ્યું જ નથી. પણ આ સાહેબ કરપ્શન છે આ લાઈવ્સ લઈ રહ્યું છે. અને 2019માં જો DGCA ની આ દરખાસ્ત આવી હતી તો બહુ દુઃખ સાથે કહેવું પડે કે 2019માં ગુજરાતના મુખ્યમંત્રી સ્વર્ગીય શ્રી વિજયભાઈ રૂપાણી હતા. એ દરખાસ્ત જો મંજૂર કરી દીધી હોત ને એ બધું કરી નાખ્યું તો આજે કદાચ આ દુર્ઘટના થઈ ન હોત. આ બહુ સ્પષ્ટ વાત છે. અને સરકારમાં જે પ્રકારનું ચાલે છે, એકની ટોપી બીજાના માથે પહેરાવવાનો ધંધો, એમાં આજે પણ મારી પાસે એક વિગતો આવી છે કે જે એવું કહે છે કે ગુજરાતમાં સૌથી જોખમી સુરતનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે અને એને 7 જોખમો ગણાવ્યા છે કે, અને એમાંનું એક જોખમ એ સુરત એરપોર્ટ પર રનવે પર વેસુ સાઈડમાં બાંધવામાં આવેલ 42 ફૂટ ઊંચી ઇમારત જોખમી છે. હાઈ રાઈઝ ભાજપના મળતિયા બિલ્ડરોની છે. એ આપણે રાજકીય પેલામાં ના પડીએ પણ એ જોખમ તો છે જ. વર્ષ 2017-18-19માં એરપોર્ટ ઓથોરિટીએ બિલ્ડરો અને રહેવાસીઓને નોટિસ ફટકારી હતી. પછી શું થયું એનું રામ જાણે. એટલે એરપોર્ટ ઓથોરિટી નોટિસ આપે પછી આગળ એનું ફોલોઅપ કોણે કરવાનું તે કોઈ ખ્યાલ નહીં. સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ સંજય ઇઝાવાએ ગંભીર ખામીઓની ઓથોરિટીને ફરિયાદ કરી અને અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ દુર્ઘટના થયા પછી સુરત એરપોર્ટ પર ઊંચી બિલ્ડિંગથી જોખમ છે તેવી વાત વધારે જોશથી બહાર આવી છે. એટલે આ જે ગેરકાયદેસર બાંધકામો થાય છે, એરપોર્ટના રનવેને ઓબ્સ્ટ્રક્ટ કરે અથવા એરપોર્ટની આજુબાજુ, આ તો આ પ્લેન કમનસીબ ગણાય જે ડોક્ટરો બિચારા પ્લેન ક્રેશમાં ક્રેશ થઈ ગયા, પણ સદનસીબે એ તે બિલ્ડિંગમાં ભટકાણું. આગળ નહીં તો આખી હોસ્પિટલ છે, એ હોસ્પિટલમાં ભટકાણું હતું તો ઇટ વુડ હેવ ટર્ન ટુ ધ હોસ્પિટલ અને disaster it would have been an immense unimaginable death toll and a disaster. અને બીજું સાહેબ હું જોઉં છું ઓડિટના મુદ્દાઓ થતા હોય છે, DGCA શું કરે છે, સરકાર શું કરે છે, આ બધા જ મુદ્દા જયારે આવી કઈ ઘટના બને ત્યારે ચર્ચામાં આવે છે, પછી ધીરે ધીરે શમી જાય છે. બીજા નંબરમાં જેમ આરટીઓ વ્હીકલ્સની હેલ્થ ઉપર જે વાત કરે છે કે તમારા જે 15 વર્ષ જૂના વ્હીકલ્સ છે સ્ક્રેપ કરી નાખો કે આ બધી જે વાત આવે છે, તો આ વસ્તુ એવિએશન ઇન્ડસ્ટ્રીમાં કેમ લાગુ નથી પડતી? અમુક માઇલ્સ તમે ફ્લાય કરી ચૂક્યા હો પછી તમારે એ વ્હીકલ સ્ક્રેપ જ કરવું પડે. તો એ જે ઓથોરિટીઝ છે એ શું કરતી હતી? પહેલો પ્રશ્ન એ છે. બીજું સાહેબ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એવી આવે છે, દરેક જગ્યાએ જે એરપોર્ટ શિફ્ટ કરવાની વાત આવે છે કે શહેરનો એરપોર્ટ છે એ નાના એરક્રાફ્ટ માટે રાખશું અને ઓલું મોટા એરક્રાફ્ટ માટે, અને પછી આપણે જોઈએ છીએ કે શહેરના એરપોર્ટ ઉપર એ સર્વિસીસ બંધ કરી દેવામાં આવે છે અને પછી સીધો ખેલ જમીનોનો જ થાય છે.
ના એ જ થાય છે. રાજકોટ એરપોર્ટમાં મૂળભૂત રીતે જમીનો અને બિલ્ડરોની જે નજર એ જમીન ઉપર, એરપોર્ટની આવડી મોટી જમીન, એટલે આ જ બધું થઈ રહ્યું છે. એટલે આમાં અલ્ટિમેટલી પેસેન્જર સેફટી કે આઈ મીન એવિએશનના રૂલ્સ, અને એવિએશન અત્યારે તમે એવું કરીને આવ્યું છે કે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ. પીપલ આર ફ્લાઇંગ, નો ડાઉટ અબાઉટ દેટ. મારે તે દિવસે એકચ્યુઅલી શુક્રવારે સવારે વહેલું દિલ્હી જવાનું હતું અને શનિવારની ફ્લાઇટથી હું પાછો આવવાનો હતો વહેલી સવારથી. મારી લકીલી તમે કહો તો મારી પરિસ્થિતિ એવી હતી કે આ સમાચાર સાંભળ્યા પછી મને એમ થયું કે હું અમદાવાદ તો પહોંચી ગયો, પણ હવે કદાચ ફ્લાઇટ જ નહીં ફ્લાય થાય. ત્યાં રાત્રે સમાચાર આવ્યા કે ફ્લાઇટ્સ બધી રેગ્યુલર છે. રિટર્નમાં મારી એર ઇન્ડિયાની ફ્લાઇટ, એટલે મને બહુ મોટો ડર હતો કે આ ફ્લાઇટ હશે કે નહીં થાય. તો એર ઇન્ડિયા કીધું ના, ફ્લાય કરીએ છીએ. પણ પોઈન્ટ એ છે કે એર આખો ધંધો છે અને આ ધંધામાં પેસેન્જર સેફટી ક્યાંય નથી, જે પ્રાઇમ પોઈન્ટ હોવો જોઈએ. અને પેસેન્જર સેફટી multiple agencies which are concerned about safety, but none of them plays in coordination. એટલે મલ્ટિપલ એજન્સી, એટલે પેસેન્જર સેફટી ઇઝ ધ પ્રાઇમ કન્સર્ન, બીકોઝ પેસેન્જર પ્રીમિયમ પૈસા આપે છે, પહેલી વસ્તુ. બીજા નંબરમાં પેસેન્જર સિવાયની સેફટીની જે વાત છે, આજુબાજુના રહેણાંક વિસ્તારો, આ તે, એ ડેફિનેટલી ઇટ ઇઝ સિટીઝન સેફટી મેટર. એટલે એક જમાનામાં શું હતું સાહેબ, આપણે એક શબ્દ બહુ સાંભળતા હતા 2014 પહેલા, પોલિસી પેરાલિસિસ. આજે હું જોઉં છું સિસ્ટમ પેરાલિસિસ છે. પોલિસી તો એક બાજુની વાત રહી, સિસ્ટમ્સ જ તમે એવી કરી નાખી છે કે એમાં કોઈ એકાઉન્ટેબિલિટી કોઈની નથી. કોઈ કરતા કોઈની એકાઉન્ટેબિલિટી. માણસો મરી જાય, માણસો જીવે, માણસોનું જે થવું હોય થાય. એટલે આ આખું નવું પેરેડાઇમ જોઈ રહ્યો છું, વિચ ઇઝ નોટ પોલિસી પેરાલિસિસ, વિચ ઇઝ સિસ્ટમ પેરાલિસિસ, કે જે દેશમાં સોનું 2 વખત ગણાઈ જાય છે. એટલે ક્લાર્ક થી લઈ અને સ્ટોર હાઉસ મેનેજર, વેર હાઉસ મેનેજર, કોઈને ખબર જ નથી કે સોનું 2 વખત ગણાઈ ગયું. પછી એના કમ્પ્યુટર ગ્લિચનું નામ આપી દેવામાં આવે છે. આઈ મીન કયા લેવલની તમે આવું તો કદાચ સ્કૂલમાં ના થાય. આવી એરર્સ કદાચ સ્કૂલમાં કોઈ ગયા હોય તોય ના થાય, કે એકના એક પ્રશ્નના 2 વખત જવાબ આપીને પછી એના માર્ક ગણાઈ ગયા, પછી ટીચર એમ કે ના આ તો 2 વખત એકનો એક જવાબ 2 વખત આવી ગયો એટલે આ કાઢી નાખો. એવું તો કેવી રીતના? એટલે હું જે જોઉં છું કે ધ વર્ડ પોલિસી પેરાલિસિસ હેઝ બીન રિપ્લેસ્ડ બાય સિસ્ટમ પેરાલિસિસ, અને નોબડી ઇઝ ટોકિંગ ઓન ધ સિસ્ટમ પેરાલિસિસ. એવરીવેર યુ સી there is no accountability. Will this ever Anybody be is taking, corrected? કોઈ પણ માણસ લો પોતાના હાથમાં લઈ લે છે, કોઈ પણ માણસ ગમે એ રીતે બિહેવ કરે છે, કોઈ પણ માણસ આજે હાઈવે ઉપર જે રીતના આપણે જો વિડીયો સામે આવ્યો ધાકડનો, આવી બધી પ્રવૃત્તિઓ કરે છે. એટલે લો નો ક્યાંય ડર નથી કોઈ, કે લો એન્ફોર્સમેન્ટ એજન્સીસ છે એવું ક્યાંય લાગતું નથી. એટલે આખું સિસ્ટમ પેરાલિસિસ છે, અને આ બહુ ખરાબ દિશામાં આખું આ સ્નોબોલ થશે. કારણ કે આ કયો સમાજ આપણે પેદા કરીએ છીએ, આપણે આ સમજવા. આ લોકો જેની એકાઉન્ટ, જ્યારે અકસ્માતો થાય, પછી ટ્રેનનો હોય કે પ્લેનનો હોય કે બીજો હોય, ત્યારે એ વખતે બધી ચર્ચાઓ થાય છે, સમિતિઓ નિમાય છે, એના અહેવાલો આવે છે, અને આ ડીજીસી ના અહેવાલની માફકે ધૂળ ખાવા માંડે છે. એને જે પછી પગલા સૂચવ્યા હોય તે થતા નથી. એટલે સરકાર સમિતિ કરે છે તો પછી ગંભીર કેમ નથી એના પર એની જે કઈ, કાં તો સ્વીકારો કાં તો રિજેક્ટ કરો કે ભાઈ આ સ્વીકારે છે, આ રિજેક્ટેબલ છે. ના, પણ એટલે પોઈન્ટ જ એ છે સાહેબ કે અમદાવાદ એર ક્રેશ ઇન ઇટસેલ્ફ ઇઝ અ બિગ કેસ સ્ટડી. મોટા ભાગના પછી આપણે સમાચારે જોયા કે એર ઇન્ડિયાએ મોટા ભાગની જ્યાંથી ફ્લાય કરતા હતા, થોડુંક ટેકનિકલ એને લાગ્યું હતું અને ફ્લાઇટ્સ ગ્રાઉન્ડ કરી દીધી હતી. હોંગકોંગની ફ્લાઇટ હતી, ગ્રાઉન્ડ થઈ હતી. ઘણી બધી ફ્લાઇટ્સ સમાચાર આવી રહ્યા છે ગ્રાઉન્ડ થઈ રહી છે. જ્યારે એને થોડુંક એવું લાગે છે તો દે આર નોટ ટેકિંગ ધેટ રિસ્ક નાઉ. બટ ધ પોઈન્ટ ઇઝ કે જે થઈ ગયું, once upon a time, જી, Air India was run by Tatas. True. And it was the most prestigious airline. Now again Air India is taken over by Tatas. But I think it is bringing a lot of bad name to the house of Tatas. Because why they have not stuck to their norms and made it precisely. finest airlines of the country. So Tatas are also equally to be blamed for that. They are not serious about their own image. એટલે તમે સુનિલ રઘુને ઓળખો છો, હું ઓળખું છું. સુનિલનું કહેવાનું એક વખત હતું મને કે ટાટાના એક સિનિયર એક્ઝિક્યુટિવને મળવાનું થયું હતું, એને કીધું હતું કે ટાટાની અંદર ધ વર્ડ ટ્રસ્ટ હેઝ બીન રિપ્લેસ્ડ બાય કમ્પ્લાયન્સ. બટ આઈ ડિફર નાઉ, આઈ બેક ટુ ડિફર. ધેર ઇઝ નો કમ્પ્લાયન્સ ઓલ્સો. એટલે ધ વર્ડ ઇફ ટ્રસ્ટ વોઝ રિપ્લેસ્ડ બાય કમ્પ્લાયન્સ, ધેર ઇઝ નો કમ્પ્લાયન્સ એટ ઓલ. ધીસ ઇઝ અ કમ્પ્લાયન્ટ લેક સિચ્યુએશન.
તો આઈ મીન ઇટ ઇઝ, એટલે તમે જે કહો છો એ જ વસ્તુ કે ટાટા પોતાના સ્ટાન્ડર્ડ ઉપર કેમ કામ ના કરી શકે? હા, અને ટાટાના it is a પોતાના reasonably સ્ટાન્ડર્ડ. good time. It is a reasonably good time they have taken over Air India. Not only this, recently, as I am associated with Mayur Jani official and the Gujarat Report as a in-house expert, અમે લોકો ત્યાં અમને ખબર પડી કે ત્યાં મીઠાપુરમાં 23 ગામડાઓમાં જે પ્રકારનું પોલ્યુશન થઈ રહ્યું છે ટાટાને કારણે, અમે ત્યાં રિપોર્ટ કરવા ગયા હતા. પરિસ્થિતિ જોઈને આપણને એમ થાય કે ટાટા ગ્રુપમાં થઈ રહ્યું છે, બીજે ક્યાંય થાય તો હજી સમજી શકાય એવી વસ્તુ છે. અને આઈ એમ ડુઈંગ વન ડિટેલ્ડ રિપોર્ટ ઓન દેટ. આઈ એમ ગોઈંગ ટુ ટ્રાવેલ ઓલ ધ 23 વિલેજીસ. અમારી પાસે શોર્ટ ટાઈમ હતો એટલે અમે બેઝિક સેમ્પલ કલેક્ટ કર્યા. પણ આઈ એમ ગોઈંગ ટુ બી ટ્રાવેલિંગ ઓલ 23 વિલેજીસ એન્ડ ગોઈંગ ટુ ટોક ટુ ધ એફેક્ટેડ પીપલ. આઈ મીન ટાટાસ જો આ કરી શકે, જેની પાસે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ છે, જેની પાસે ટાટા એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, ટેરી, ડીઆઈએફઆર, આવી સંસ્થાઓ જેની પાસે એના પોતાના સ્ટાન્ડર્ડ્સ હોય. એક બાજુ તમે મેન પાવર રિપ્લેસ કરો છો. એક જમાનામાં તમે ત્યાં 5,000 નોકરીઓ આપતા હતા, હવે તમે કંઈક ઓછી નોકરીઓ આપો છો કે ટેકનોલોજી આવી ગઈ. તો એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે આ જે 40% કેમિકલ વેસ્ટ કે જે નીકળે છે પોલ્યુશનમાં, એને તમે ટ્રીટ કેમ ના કરી શકો? કચરામાંથી આજે એનર્જી પેદા થઈ જાય, આ તો કેમિકલ વેસ્ટ છે. કેમિકલ વેસ્ટમાંથી શું ના થઈ શકે? તો એમાં તમારે કેમ ટેકનોલોજી નથી લઈ આવવી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં? આજે સરકારો કચરામાંથી એનર્જી પ્રોડ્યુસ કરવાની વાત કરે, ટાટા તો આમાં ફોરેન રનર હોવું જોઈએ કે કેમિકલ વેસ્ટમાંથી શું થઈ શકે એમ છે. એની બદલે ઈ કચરાના ઈ કેમિકલ વેસ્ટના એની બદલે ઈ કેમિકલ વેસ્ટના અમે Air ડુંગરો. India, for the condition of Air India, and હા, that some passenger had shared his observations on X, the kind of air conditioner not working to the plane making a lot of noise at the time of descent. Tatas are tolerating this kind of disregard to the standard practices is surprising. If Tatas can do absolutely, this, then what must be happening to other airlines? absolutely, absolutely, absolutely. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને ઈ જ વસ્તુ છે કે ટાટા શું કરવા કમ્પ્લાયન્સમાં નથી માનતી પોતાના સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે. બાકીનું ભૂલી જાઓ, ગવર્મેન્ટ કમ્પ્લાયન્સ ભૂલી જાઓ, એના પોતાના સ્ટાન્ડર્ડ્સ. Why they are not doing that? No, you have taken it over. First thing would have been the audit that those planes which were not found worthy of the skies To fly. would have been scrapped there and then itself. Precisely. અને અમુક માઇલ્સ તમે ફ્લાય કરી ગયા છો પછી તમારે ઈ ચલાવવાનું નથી. આજે સરકાર એમ કહે છે કે તમે 15 વર્ષ જૂનું વ્હીકલ ક્યાંય રસ્તા ઉપર લઈ નથી જઈ શકતા, તમે લઈને નીકળો તો એ દંડને પાત્ર છે, આવું બધું છે. તો આમાં Yes. કેમ કોઈ જોગવાઈ નહીં? હું તમને એમ કહું, આમાં જોગવાઈઓ તો હોવી જોઈએ ને સાહેબ. નહીં, જોગવાઈઓ તો છે. There are multiple authorities. There are હા, multiple authorities right from DGCA to the State Aviation and the Central Aviation Ministry. So what they are doing is a $1 million question. They precisely. only wake up when something goes wrong and then go to a slumber after the hot issue cools down. So this is where the buck stops. એટલે આઈ થિંક ટાઈમ ટુ સમ અપ, કારણ કે આપણે આપણો વાત તો કરી લીધી બધી જે કરવાની હતી. જી. વી હેવ ટુ વેઇટ એન્ડ વોચ જી. કે ઇન્વેસ્ટિગેશનનો શું રિપોર્ટ આવે છે હવે આ દિશામાં. પણ બહુ ક્લિયર છું, મારા જે 3 ટીપ છે કે એમઆરઓ બિઝનેસને તમે ઓલું કરવા માટે થઈને 2019માં આ વસ્તુને તમે કોલ્ડ બોક્સમાં નાખી દીધી હતી. તમે બેઝિકલી શું છે કે જે વાલ જે બંધ થવો જોઈએ એની નેગ્લિજન્સ હતી કે ચાઈ કરીને કરવામાં આવ્યો. તો આઈ થિંક ધીઝ આર ઓલ ક્વેશ્ચન્સ વિચ યુ હેવ ટુ આન્સર. અને વેરી ઇમ્પોર્ટન્ટલી કે ટાટાના પોતાના સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે કેમ કામ થતું નથી એર ઇન્ડિયામાં, આ બહુ મોટો પ્રશ્ન. We trust Tatas. We don't trust Air India. trust Air India, Tatas, as yeah. it is, had before it was denationalized, it already had a bad name. And when it was Precisely. taken over by Tatas, people had a sigh of relief that at least now the national carrier will have some quality control and the services quality will improve. Instead, nothing seems to be happening. Nothing. Absolutely nothing. So it's a blot on Tata's Not on Tata. Yes. Yes. Anyway, let's await the report. Once the black box is decoded, some more things are likely to come officially out. And we will revisit the whole issue thereafter.
But mainly, Sure. summing up, irregular and kind of constructions which are unwanted, and danger to the airport's runway, be it Surat, be it Ahmedabad, or be it anywhere else, they are coming up. When airport like Rajkot, you are taken to a far off place, but then all of a sudden there will be developments around that because builders are always hungry to gulp these kind of opportunities. So nobody is going to prevent it. Now at this juncture, you will not issue a GR, or issue government orders that around 5 kilometers from the airport, no permission for any habitat will be given. So we Sure. permit the unauthorized settlements, encroachments to happen, and then ultimately pay for it. એટલે ઈ હવે સરકારે નિયમો લઈ આવવા પડે, ઈ દિશામાં કામ કરવું પડે. સરકાર હું એવું માનું છું. કુંભકર્ણની નિંદ્રામાં હોય છે મોટા ભાગે, ગમે તે સરકાર હોય, સરકાર આવે શબ્દ એટલે it is like a dinosaur whom you prick at the tail, the brain will get the signal after 2 years. So Tatas, I think, if at all they care for their image, they should have their own investigative report and assure the public that they do not have now any reason. We are not leaving any stone unturned, and Air India will be as safe as any other airline, best airline on the globe. I think it is up to Tatas. Their image is at stake. I think જી, with this, બિલકુલ. આપણે આજની ચર્ચાને અહીંયા વિરામ આપીશું. અહીંયા વિરામ આપીએ, ધન્યવાદ બસ. દિનેશભાઈ, આપ જોડાયા અમારી સાથે એ માટે. જી, જી. દર્શક મિત્રો, આપનો પણ આભાર. ધન્યવાદ. આવજો. આવજો.